જ્યારે પણ તમે બીમાર હો કે તમારામાં લોહી ઓછું હોય કે તમે ચિંતામાં હો તો ગમે તેટલો સારો મેકઅપ પહેર્યો હોય કે સારા કપડાં પહેર્યા હોય, શું આપણે સુંદર દેખાઈએ છીએ? નથી દેખાતા. તો જો સુંદર દેખાવું હોય, સારા વાળ રાખવા હોય તો ચોક્કસ જ સ્વસ્થ આહાર અને સારી કસરતોને મહત્ત્વ આપવાનું છે. તો આ બધા ખોરાકમાં સ્પેશિયલ વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ રહેલા છે અને આ એન્ટીઓક્સિડન્ટ્સ આપણા શરીરના કોષોને અંદરથી પોષણ આપે છે. જ્યારે કોષો અંદરથી પોષણ પામે છે તો ચોક્કસ તમારા વાળના રૂટ્સ જે એના મૂળિયા હોય તે મજબૂત બને છે. જો મૂળિયા મજબૂત બને તો જ વાળ સારા બને, તો જ વાળ ચમકીલા બને. તેવી જ રીતે ચામડીને પણ જો અંદરથી પોષણ મળે, અંદરથી પૂરતું પાણી મળે તો એ ચામડી હોય તે વધારે સ્થિતિસ્થાપક અને ચમકીલી બને. તો આજથી જો સુંદરતા જોઈતી હોય અને સ્વાસ્થ્ય પણ જોઈતું હોય તો વધારે પાણી પીજો, સરસ રીતે પ્લાન કરેલો ખોરાક લેજો અને સ્વચ્છતાને પણ ચોક્કસ મહત્ત્વ આપજો. આરતીબેન, શહેરોમાં તો જીવન સરળ હોય છે, પણ ગામડાઓમાં તો ઘર અને ખેતર બેયનું કામ કરવાનું હોય છે. હા, અને એટલે જ ત્યાંની બહેનોને પોષણયુક્ત આહાર મળે અને એ પણ સમયસર મળે એ ખૂબ જરૂરી છે. જોકે હરિતા, આપણે અવારનવાર આપણી બહેનોને પોષણયુક્ત આહાર અને કસરત વિશે જણાવતા જ આવ્યા છીએ. પણ દર્શક મિત્રો એનો અમલ કરે છે કે નહીં? હા, જોજો બહેનો, બરાબર અમલ કરજો, કારણ કે આ વાત તો ગામડાની બહેનો હોય કે શહેરની બહેનો હોય, એક સરખી લાગુ પડે છે. સુંદરતા, સ્વાસ્થ્ય અને ખોરાક વિશે તો તમે સમજ્યા, પણ સુંદરતા, સ્વાસ્થ્ય અને કસરતોને પણ ખૂબ જ કનેક્શન છે. જો તમારે સુંદર દેખાવું હોય, સારી ઊંચાઈ રાખવી હોય અને સારી રીતે લોહીનું પરિભ્રમણ શરીરમાં કરવું હોય તો કસરતોનો કોઈ પર્યાય નથી.